नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। सभी हनुमान भक्तों को हर्षपूर्वक सूचित किया जाता है कि शनिवार दिनांक 12 अप्रैल को हनुमान जन्म महोत्सव का भव्य आयोजन मोटी तंबाड़ी पंचमुखी हनुमान जी मंदिर प्रांगण में होने जा रहा है। बरसों पुराना और विश्व प्रसिद्ध श्री पंचमुखी हनुमान जी मंदिर मोटी तंबाड़ी में 12 अप्रैल 2025 को हनुमान जयंती महोत्सव भव्य एवं दिव्य रूप से मनाया जाएगा। इस शुभ अवसर पर प्रातः 8 बजे से 11 बजे तक हनुमंत यज्ञ, 11:15 पर हनुमान जी की महाआरती, 11:30 से शाम 6 बजे तक महाप्रसाद, रात्रि 9 बजे से भव्य लोक डायरे का आयोजन किया गया है। लोक डायरे में प्रसिद्ध कलाकार सागरदान गढ़वी और लखन ठाकुर भक्तिमय भजन प्रस्तुत करेंगे, जिससे पूरे कार्यक्रम का समापन एक भव्य भक्ति संध्या के साथ होगा। मोटी तंबाड़ी गांव के सभी युवा और बुजुर्ग इस आयोजन की तैयारियों में जुट गए हैं और हनुमान जयंती के पावन पर्व पर मंदिर प्रांगण को भव्य रूप से सजाया जा रहा है। साथ ही मंदिर ट्रस्ट यह सुनिश्चित कर रहा है कि मंदिर में आने वाले सभी भक्तों को किसी भी प्रकार की असुविधा न हो। पिछले 3 वर्षों से लगातार गांव के सभी युवा मिलकर हनुमान जयंती का यह भव्य आयोजन कर रहे हैं, जिसमें वापी, सिलवासा, दमन, नवसारी और सूरत से भी श्रद्धालु मंदिर में दर्शन हेतु आते हैं। इसके अतिरिक्त प्रत्येक शनिवार को मंदिर परिसर में महाप्रसाद और नाश्ते की व्यवस्था भी की जाती है। श्री पंचमुखी हनुमान जी मंदिर ट्रस्ट की ओर से सभी भक्तों को सहपरिवार एवं मित्रों सहित इस पावन अवसर पर पधारने हेतु हार्दिक आमंत्रण दिया गया है। द वॉइस न्यूज के लिए कुणाल मेराई की रिपोर्ट। दर वर्षनी जेम आ वर्षे पण हनुमानजी जन्मोत्सव निमित्ते भव्य लोक डायराનું આયોજન કર્યું છે। ગામના તમામ યુવાનો અને રાષ્ટ્રીય મંડળ સાથે મળીને ભવ્ય આયોજન કરી રહ્યા છે, જેમાં આપણે ગુજરાતના લોક સુપ્રસિદ્ધ સાગરદાન ગઢવી અને લખન ઠાકોર આવી રહ્યા છે। તો આપ તમામ ભક્તજનો નમ્ર વિનંતી છે, આ મોટા પર્વની સાથે સહભાગી બનો। ચૈત્ર સુદ પૂનમ હનુમાનજી દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે આખા દુનિયાભરમાં। ત્યારે આપણે ત્યાં પણ મોટી તંબાડી ગામે દર વર્ષે હનુમાનજી દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ધામધૂમથી। આ વર્ષે પણ સવારે 8 થી મારુતિ યજ્ઞ થશે, ત્યારબાદ 11 કલાકે આરતી થશે અને 11:30 મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। રાત્રે 9:30 કલાકે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર સાગરદાન ગઢવી, યુવા લોક ડાયરા કલાકાર લખન ઠાકોર અને વલસાડના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રમેશભાઈ ચાપાનેરી આવવાના છે। લોક ડાયરામાં દર વર્ષે આ 3જા વર્ષે ભવ્ય આયોજન થઈ રહ્યું છે। આયોજક મંડળ વતી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। પાર્કિંગથી લઈને તમામ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। કેટલા લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને કે રીતની આસ્થા છે વધતી જઈ રહી છે? દર શનિવારે હજારો ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે। દમણ વિસ્તાર, દાદરા નગર હવેલી, વાપી, વલસાડ, નવસારી છેકથી દર શનિવારે ભાવિક ભક્તો આવે છે અને હનુમાનજી દાદાની જન્મ જયંતિ હોય ત્યારે હજારો ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે ઉમટી પડે છે। દર શનિવારે દાતાશ્રીઓ દ્વારા અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં હજારો લોકો મહાપ્રસાદનો લાભ લે। આ પૂરી મહેનત પછાડી કે રીતનું તમારી ટીમનું કામ રહી છે? સમગ્ર અહીંનું જે ટ્રસ્ટી મંડળ છે તે સૌ યુવા મિત્રો છે અને તેમના દ્વારા સરસ મજાનું પારદર્શક વહીવટ અને ખૂબ જ દીર્ઘદ્રષ્ટિવાળું આયોજન અહીં થાય છે। તો સર્વે આ વિસ્તારના તમામ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આપ આવો, હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે આપ દાદાશ્રીના દર્શન કરો અને સમગ્ર કાર્યક્રમનું જે ભવ્ય આયોજન થયું છે એમાં આપણે સહભાગી બનીએ અને આપ સૌનું हार्दिक स्वागत है। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।